હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? તો બધાય મજામાં થશો. બધાને હવારના ગુડ મોર્નિંગ અને મોઢું મીઠું કરી નાખીએ આપણે હવારના પોરમાંથી. જો અમારો ભાઈ આવ્યો છે સ્વામિનારાયણના મંદિરમાંથી. મીઠાઈ આવી ગઈ છે. જો આ મીઠાઈનો ભાવ શું હોય પ્રતાપ? 1500 રૂપિયા. શું કહેવાય? મોહનથાળ. અમારો ભાઈ આવ્યો છે લેતો આવ્યો મંદિરમાં. આ બોક્સ પેકિંગ કરે મીઠાઈમાં. આના બોક્સ પેકિંગ કરવામાં કામ કરે છે. તો કાંઈ નહીં, હાલો હવે હું ભાઈ ખાઈ લો, પછી કામે લાગી જઈ. ખાવી હોય તો બટકું બટકું લઈ લે મારા ઘરે. તો આ છે અડે જ ગયો. જોવો ભાઈ, અડે જ ગયો. આમ જોવો તમે, મસ્ત ખાવાની બહુ મજા આવે ભાઈ. જુનાગઢ અહીં જો જાવ તો ક્યારેક જાજો. પ્રસાદીમ ખાવા દે કે પણ તમને? હે તને મળવું પડે. ફાઇનલી તો ભાઈ હવે જોવો આપણે બોલેરો આવી ગયો છે ને લાકડા ભરી લેવાના છે. બધા કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. લાકડા ભરી દઈ પછી જવું છે મોવા ને બોલેરો જોવા આવેલો આવે છે આપણે. ઘનશ્યામભાઈ આવેલા છે. હા, અમારે પ્રતાપ તો હારો આમાં દેખાય. હું કઈ નઈ, હાલો તો બધા કન્ટિન્યુ વિડીયો બના રહેજો. ભાઈ ફાઇનલી ભાઈ આપણે હવે હે ને 1 કિલો ભરી લીધો છે. બાહુબલી આવ્યો છે સ્વામિનારાયણ બધું હારું હારું ખાઈને એટલે ડાયરેક્ટ આપણે ગામમાં લઈ લીધો. તો બોલે 150 રૂપિયા દેગા. ડ્રાઈવરે આપણે એવી હો ભાઈ, ખેતરો વચ્ચે હોય તોડવે દે. ત્યાં કઈ ભાડા માટે ઓલું કરવું હોય તો આપણે આમાં કોન્ટેક્ટ નંબર આપી દે. જો આવા ગઢાણમાં દાબી દીધો બોલેરો. હવે આવડા લાકડા ભરવાના છે. ફાઇનલી જો આપણી ગાડી ભરાઈને જાય છે. જો આમ લાકડું સરકારમાં થઈ જાહે હવે. ફાઇનલી ભાઈ હવે આપણે જવાનું છે મહુવા. ભાઈ ના ઘરના છે દ્વારકા ભાઈ. જોવો તો ભાઈ આપણે સિટી 100 લઈને નીકળી ગયા છે. તો જવો ભાઈ 95 હો કરી છે ભાઈ. હવે પોગાડી દઈ તો સારું મોવા.